નમસ્કાર મિત્રો, જમ્યા બાદ શું કરવું જોઈએ અને જમ્યા બાદ શું ન કરવું જોઈએ, આ એવા ક્વેશ્ચનો છે કે દરેકના મગજમાં મિત્રો કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. પરંતુ હવે તમારા કન્ફ્યુઝનને કરવાનું છે દૂર, કારણ કે આજના વિડીયોમાં હું તમને ગાઈડ કરીશ કે જમ્યા બાદ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો. અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હો તો હવે હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને જરૂરથી મિત્રો ફોલો કરી દેજો. તો ચાલો મિત્રો, હવે સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે જમ્યા બાદ આપણે શું કરવું જોઈએ. તો મિત્રો, પહેલા નંબર પર આવે છે જે 95% લોકો મિત્રો કરતા જ નથી, તે છે જમ્યા બાદ કોગળા કરવા. જી હા મિત્રો, જમ્યા બાદ જો કોગળા કરવામાં ના આવે તો જે પણ ખોરાક આપણે ગ્રહણ કર્યો છે, જે ફૂડ પાર્ટિકલ છે આપણે દાંતમાં જે વચ્ચે જગ્યા છે, જે ગેપ છે તેમાં ભરાઈ રહે, ધીમે 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 એમાં સડો લાગે અને આગળ જતા મિત્રો દાંતની ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે. કામ ભલે નાનું છે કોગળા કરવાનું, પરંતુ આગળ જતા તમારા ઘણી બધી બીમારીઓને મિત્રો નોતરી શકે છે. એટલે કે તમારા આટલી બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જે પણ ખોરાક તમે ગ્રહણ કરો, ચા છે, કોફી છે, કોઈ પણ વસ્તુ તમે પીઓ છો, કોઈ પણ વસ્તુ ખાઓ છો, તો તરત તમારે પાણીની મદદથી આ રીતે તમારે કોગળા કરી દેવાના છે, જેથી કરીને કોઈ પણ ફૂડ પાર્ટિકલ દાંત વચ્ચે ભરાઈ ના રહે અને આપણા દાંત છે મિત્રો એ જીવો ત્યાં સુધી એકદમ સ્વસ્થ રહે છે. ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે જમ્યા બાદ કોઈ પણ મુખવાસનું સેવન કરવું જોઈએ. જ્યાં મિત્રો, અને ખાસ કરીને જો મુખવાસની અંદર અજમો, તલ અને વરિયાળીનું જો કોમ્બિનેશન કરીને જો ખાવામાં આવે તો તે છે એ આપણી પાચન શક્તિને પ્રજ્વલિત કરવાનું કામ કરે છે. પાચન શક્તિ તમારી વધારી દેશે, જેથી કરીને જે પણ તમે ખોરાક ગ્રહણ કર્યો હશે તેને ધીમે 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 એનું પાચન કરી દેશે, જેથી કરીને ગેસ, એસિડિટી, પેટ ભારે લાગવું, આવી ઘણી બધી બીમારીઓથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો. એટલે કે બીજા નંબર પર મિત્રો એ છે કે જમ્યા બાદ મુખવાસનું સેવન કરવાનું છે અને એ મુખવાસ મોઢામાં મૂકીને બરોબર તમારે ચાવવાના છે અને એક રસ બની જાય ત્યારબાદ તમારે ધીમે 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 તમારે ઉતારવું છે. હવે મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ ઓપ્શનલ છે. જો તમારી ઉંમર વધારે હોય અને જો આ વસ્તુ ના થઈ શકતી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આગળ બે તમને વસ્તુ કીધી એને તો તમારે જમ્યા બાદ ફોલો કરવાની છે અને કરવાની છે. હવે ત્રીજા નંબર પર આવે છે એ છે વજ્રાસનની પોઝિશનમાં શક્ય હોય તેટલા સમય તમારે હોલ્ડ કરવું. જ્યાં મિત્રો જો તમારી ઉંમર ઓછી હોય તો તમે બિંદાસ રીતે મિત્રો જમ્યા બાદ તમારે 5 થી 10 મિનિટ સુધી આ વજ્રાસનની પોઝિશનમાં તમારે બેસવાનું છે. પરંતુ ઉંમરવાળા વ્યક્તિ હોય ને જો તમારો ઘૂંટણની તકલીફ હોય ને પગ ફોલ્ડ ના થતો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ત્રીજા નંબરની વસ્તુ છે, ઓપ્શનલ છે. જો શક્ય થશે તો વેલ એન્ડ ગુડ. એટલે કે આ 3 બાબતોનું તમારે જમ્યા બાદ તમારે ફોલો કરવાની છે. હવે મિત્રો આપણે એ તો જાણી લીધું કે જમ્યા બાદ આપણે શું કરવું જોઈએ, પરંતુ હવે મિત્રો એ જાણીશું કે જમ્યા બાદ કઈ કઈ મિસ્ટેક શું ન કરવું જોઈએ, કઈ કઈ મિસ્ટેક જો તમે કરતા હોય તો એને એવોઇડ કરવી જોઈએ. તો મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે જમ્યા બાદ તુરંત પાણી પીવું. જ્યાં મિત્રો જો તમને પણ આ ટેવ હોય તો આપ બંધ કરી દેજો. અને ખાસ કરીને મિત્રો વાત કરું જનરલી તો 90 થી 95% લોકોને મિત્રો આવી ટેવ હોય છે કે જમતાની સાથે સાથે અથવા જમ્યા પછી તરત પાણી પી લેતા હોય છે. પરંતુ મિત્રો આ મિસ્ટેક તમે ના કરતા, કારણ કે જમવા પછી અથવા જમવાની સાથે સાથે જો તમે પાણી પી લેશો ને તો જે પણ ગેસ્ટ્રિક એસિડ રિલીઝ થયો છે, જે આપણા ખોરાકને મિત્રો આસાનીથી મિત્રો પાચન કરાવે છે, એ ગેસ્ટ્રિક એસિડ છે એ તમારો મંદ થઈ જશે, જેથી કરીને મિત્રો તમે જે પણ ખોરાક ગ્રહણ કર્યો છે ને એનું ઇઝીલી પાચન નહીં થાય. પાચન નહીં થાય તો મિત્રો એનો કબજિયાત થશે, કબજિયાતમાંથી ગેસ થશે, એસિડિટી થશે, એટલે કે પેટ રિલેટેડ તમારી ઘણી બધી બીમારીઓ મિત્રો થઈ શકે છે. એટલે કે જમ્યાના 30 થી 40 મિનિટ બાદ તમે પાણી પી શકો છો. જમ્યા બાદ તમારે તરત પાણી પીવાનું નથી. હવે બીજા નંબર પર મિત્રો આવે છે એ છે જમ્યા બાદ તમારે તરત ચાલવાનું નથી. જ્યાં મિત્રો જો તમને પણ આવી ટેવ હોય કે જમી લો ત્યારબાદ તમારે વોક ઉપર જવાની ટેવ હોય તો એને પણ મિત્રો એવોઇડ કરજો. હા, થોડા સમય પછી તમે ચાલી શકો છો, પરંતુ તરત તમારે ચાલવાનું નથી, કારણ કે જે પણ બ્લડ સર્ક્યુલેશન મિત્રો જમવાનું તમારે હજમ કરવા માટે જે જરૂર પડે છે એ બધી જ જે એનર્જી છે એ તમારા ચાલશો તો પગમાં જતી રહેશે, જેથી કરીને મિત્રો તમારું પાચન શક્તિ છે તમારી મંદ થઈ જશે અને આ બધી ઘણી બધી બીમારીઓ મિત્રો પેટ રિલેટેડ થશે. એટલે કે મિત્રો જમ્યાના 30 થી 35 મિનિટ બાદ તમે વોક પર જઈ શકો છો. જમીને તરત ચાલવાની મિસ્ટેક તમારે કરવાની નથી. ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે જમ્યા બાદ તરત જો તમને સૂવાની ટેવ હોય તો એને પણ મિત્રો બંધ કરી દેજો, કારણ કે જમ્યા બાદ જો તમે સૂઈ જશો તો તમારું પેટ ભારે થશે, ખાવાનું તમારું પચશે નહીં. એટલે ટૂંકમાં મિત્રો આ ત્રણેય વસ્તુનો સાર એ જ છે કે તમારી પાચન શક્તિને મિત્રો કમજોર કરી દે છે.
પાચન શક્તિ તમારી કમજોર હશે તો તમારું પેટ સ્વસ્થ રહેશે નહીં, અને જેથી કરીને તમારે કહેવાય છે ને મિત્રો કે જેનું પેટ ખરાબ ને એનો આખો દિવસ ખરાબ, અને ઘણા બધા રોગો પેટના રિલેટેડ મિત્રો થતા હોય છે. એટલે કે ટૂંકમાં મિત્રો એટલું જ કહીશ કે પાચન શક્તિને તમારા પથ્થર જેવી બનાવવી હોય તો જમ્યા બાદ શું વસ્તુ તમારે કરવું જોઈએ એ વસ્તુ તમારે આજથી તમારે ચાલુ કરી દેવાની છે, અને જમ્યા બાદ શું વસ્તુ તમારે એવોઇડ કરવું જોઈએ એને તમે આજથી એવોઇડ તમારે કરવાનું છે. મિત્રો બસ તમારે આટલી નાની બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે, જેથી તમે જીવશો ને ત્યાં સુધી એક સ્વસ્થ અને એક તંદુરસ્ત લાઈફ તમે જીવી શકો છો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને આગળ વિડીયો વધારેમાં વધારે શેર કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ નીચે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ, ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.